હું તમને એક વાત કહેવા માગું છું કે હવે મિત્ર કેને કહેવાય એ માટે એ વાત કરવા માગું છું. એકને નાનેથી જ મિત્ર જાજા અને એને મિત્રનો અભિમાન પણ બહુ વચનું. અને અભિમાન એટલે એના પિતાને એમ થયું કે આને એટલા મિત્ર છે તો એને હું પૂછી દઉં. એટલે પુત્રને પિતાએ કીધું કે તારે મિત્ર એટલા બધા છે તો મારે 3-4 છે, મારે 3-4 છે, પણ તારા મિત્રો કેવા છે ને એ આપણે પરીક્ષા લઈએ કે તારા મિત્ર કેવા છે ને એની આપણે પરીક્ષા લઈએ. અને પછી પિતા અને પુત્ર બંને એના પુત્રના મિત્રની ઘેરે જાય છે. અને રાતના 2 વાગે એનો દરવાજો ખખડાવ્યો તો કોઈએ જવાબ ના દીધો. ઉપરથી બારીએથી ડોકું કાઢ્યું પુત્રના મિત્રએ, ત્યારે નીચે ઉતરો એનો દોસ્તાર. નીચે ઉતરી એના મમ્મીને કીધું કે મમ્મી મારા વિશે કાંઈ પણ પૂછે ને તો કહે છે કે હાજર છે નહીં. ત્યારે આ વાત એના પપ્પાએ અને એના મિત્રએ સાંભળી. દીકરો તો નિરાશ થઈ ગયો, હતાશ પામી ગયો, કારણ કે મિત્ર આમ બોલ્યો ને એટલે એના પપ્પા પાસે એને ગર્વ હતો એના મિત્રનો, એટલે નિરાશ થઈ ગયો. ત્યારે એના પપ્પાએ કીધું કે બેટા ચાલ હવે મારા દોસ્તાર પાસે જા. હવે એના પપ્પાના મિત્ર પાસે રાતના 2 વાગે જઈશ અને એનો દરવાજો ખખડાવતાની સાથે એને દરવાજો થોડોક સમયમાં ખોલ્યો તો જોઈ અને એને એમ થઈ ગયું આ શું. ત્યારે એના પપ્પાના મિત્રએ કીધું કે બોલ રાતના 2 વાગે દરવાજો તારે આવવાનું શું કારણ. કોઈ રાતના 2 વાગે આવે તો એને 2 જ વસ્તુની જરૂર હોય, કાં તો પૈસાની જરૂર હોય ને કાં કોઈની સાથે અણબનાવ બન્યો હોય કે ઝઘડો થયો હોય તો એની જરૂર હોય. એટલા માટે એક હાથમાં પૈસા છે અને એક હાથમાં લાકડીનો દંડો છે, બોલ તારે શેની જરૂર પડી. ત્યારે એના દોસ્તારે કીધું કે મારે કોઈ જરૂર નથી. તો રાતે આવવાનું કારણ. ત્યારે એના દોસ્તારે કીધું કે મારે કોઈ જાતનું કોઈ કાંઈ નહીં, પણ હું મારા દીકરાને સમજાવવા માટે હું અહીંયા આવ્યો છું. કારણ કે દોસ્તાર કેવા હોવા જોઈએ, ઢાલ સરીખા હોવા જોઈએ કે જ્યારે મુસીબત આવે, પૈસાની મુસીબત આવે તો એ ઊભો રહેવો જોઈએ. અને કોઈ પણ હારે ઝઘડો થયો હોય, માથાકૂટ થઈ હોય તો ત્યારે પણ એ ઊભો રહેવો જોઈએ. આવા મિત્રની જરૂર હોય. એટલા માટે હું મારા દીકરાને આ સમજાવવા માટે હું તારી પાસે આવ્યો છું. મારે કોઈની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. બસ આટલો. આ વિડીયો તમને ગમે તો કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.